કઈ નહીં રતન, ભીખમાં મોજ છે, તારું અને મારો. તારામાં બીકનો અણસાર કેમ નથી? મને મારી પ્રીત પર વિશ્વાસ છે. મારી એ પ્રીતમાં કઈ ખોટ નથી. તો પછી બીક નહીં રહે. આપણે એકમેક માટે હતા, એકમેકના થઈ રહીએ. હવે છો બોલે ઘુવડ. કુ કુ. તારે મોડે શોભતું નથી. તો શું શોભે? કુહુ કુહુ. બાપજી, બાપજી. બાપજી, પ્રમાણે મારે કરવું પડે છે. થોડો સમય થોભી જાઓ, એ પછી મારા વિશે કોઈ સવાલ કોઈને મનમાં નહીં લેવાતો. વિશ્વાસ રાખો બાપજી. તારે કોઈ બાના મારે ગળે ઉતરવાના નથી. ગાયો નહીં મળે તને ચરાવવા. મેં માણસ રાખી લીધો છે. જુઓ બાપજી, આ મૂંગું જનાવર પણ મને અવગણતું નથી. વિશ્વાસ છે એટલે પ્રીત છે. જા ગાયો લઈ જા, પણ તને માફ તો હું. આટલું આજે કર્યું, માફ કાલે કરજો. દિલની વાત સમજાઈ ગઈ. મારા સૂરમાંથી આંસુ કહી ગયા. શું તો ખૂબ ખુશ છે ને? છું જ. બાપજી પણ થોડા માન્યા, મારી ગાવડી મનાવ્યા. એટલે એ જ મારી પાસે આવીને ઉભી રહી. બાપજીને પ્રીતનો મરમ સમજાવતી હોય એમ. લોકો મને ઠાલા મેણા મારે છે. મેણા? કહે છે કે રત્ની પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. જો મૂંગા જાનવર પણ પ્રેમથી બાળતા થાય તો લોકો શું આંધળા થાય? આજે મારી બધી મહેનત એળે ગઈ. કેમ? ડુંગળીનું શાક લાવી અને તમે સોડમ જ ના આવી. તું ગમે તે ભાતુલા, મને તો એક જ સોડમ આવશે. શેની? તારી. દૂર. પણ તું આવી હતી. તારી આંખો બંધ હતી. તો તું પણ બંધ કરી લે ને. કરી લે ને. ઘેર કણું કામ પડ્યું છે. ચાલ રોટલા ખાઈ લે. ખાઈ લો, પણ એક શરતે. શી? પેલો કોળિયો હું આપું, તારે આંખો બંધ થઈ જવાય. કોળિયો? હા હા, કોળિયો કોળિયો. આંખો બંધ કર. કોળિયો હાથેથી અપાય. ખબર પડી ગઈ. બંધ આંખે પણ મને દેખાય છે. અને ઉઘાડી આંખે? વધારે સારું. તો પછી જલ્દી કોળિયો ખાઈ લો. ચાલો. ઘેલી મારો ઘેલો ઘેલો સાવરિયો, કોઈ અંકાશી ગામનો રાજા, હો કોઈ કુણેરા નામનો રાજા, મારો ઘેલો ઘેલો સાવરિયો. ભૈરવ, તને ખબર છે તું ગીત ગાતો હતો? ગીત? મારું ગમતું ગીત, મારું ગીત ગાતો હતો. પણ તે મને ક્યાં કોઈ દિવસ સંભળાવ્યું છે? અને છતાંય ભૈરવ તું મારું ગીત ગાતો હતો. સપનું જોતો હતો. પણ મારું ગમતું ગીત? રતન, તને યાદ છે તે મને પૂછ્યું હતું કે હું તને કેવી રીતે ઓળખું છું? હા, આપણે જે દી અખાત્રીજને મેળે મળ્યા ત્યારે મેં તને સપનામાં જોઈ હતી. પણ મારું ગીત? સપનામાં મેં જોઈ
एक रमणी गीत गाती ઘેરે. આ ગીત મેં ગાયેલું ચૈત્રી પૂનમને દિવસે. સખીઓ સાથે શરત લાગેલી, તળાવે રાતના એકલું નાવા કોણ જાય? હું ગઈ, પણ એ રાત્રે તો હું એકલી હતી. તે મને કેવી રીતે જોઈ સપનામાં? મેં તને કહ્યું ને કે હું તને ઓળખતો હતો, એટલે શોધતો શોધતો આવ્યો છું રતન. તને સપનું પરોડી આવ્યું તું? પરોડીએ? પરોડિયાના સપના સાચા પડે. હા હા, પરોડીએ આવ્યો હતો. એટલે જ સાચું પડ્યું. અને મારો અતિ વાલો સપનો સુતાને જાગતા મારો સથવારો કરી રહ્યો છે. ખેલો ફક્ત ખેલો. ખેલો ખેલો સાંભળ્યો. રતન, થોડા દિવસથી તો બદલાઈ લાગે છે. ખબર પડે એટલી? અને ચહેરે મલકાટ પણ વધી ગયો છે ને. તો પરોડીએ સપનું જોયું, સાચું પડ્યું. સાવ સાચું. મેં પણ એક સપનું જોયું પરોડમાં. શું જોયું સપનામાં? આપણા આંગણમાં એક સોને મળેલું પારણું છે. એમાં એક નાનકડું બાળ છે, બિલકુલ તારા જેવો. હીરની દોરી હાથમાં રાખી હાલરડું ગાતી ગાતી હું એને ઝુલાવી રહી છું, અને તું ઊભો ઊભો મરક હસી રહ્યો છે. તું હિચકાવે છે અને હું હસું છું. એક મોટો અને એક નાનો. ના સમજાયું? ત્યારે હું તારા બાળકની માં બનવાની છું. દગાઈ કેમ ગયો? તને બીક છે? તમારી પ્રીતમાં ભાગ પડાવનાર કોઈ આવશે. ગભરાઈશ નહીં, હું પ્રીત બરાબર વહેંચી આપીશ. આટલો ગંભીર કેમ છે ભૈરવ? ના, પાપ બનીશ એટલે જવાબદારી બચે ને, એટલે અત્યારથી ગંભીર થવાનો પ્રયત્ન કરો છો. કોઈને ત્યાં નહીં હોય ને એવું પારણું ઝૂલશે રતનને ત્યાં. એટલે રતન બે જીવી છે. હવે ભૈરવભાઈ લાવશે સોને મઢેલું પારણું, હીરની દોરીએ જડેલું, લગનમાં દાગીના લાવે તો ને એમ. રતન સગર્ભા છે? હવે એમ જીવી તો મલ કઈને કહેતી હતી. પણ એમાં મલકાવા જેવું હું જ. વાહ વળી, કેમ નહીં? હવે તો દીકરીને કે પારણું ઝૂલશે. ગામમાંથી કાઢવાની કહેતા ભલા, પણ એ તો કરી રહી છે એના જળમૂળ પાકા. એક છોકરાનો બાપ નહીં, એ તો આખા ગામનો બાપ બનીને ફરશે. બોલો પછી? બધાને એનાથી દબાતા રહેવું પડશે. હવે સમજ્યા. આ ગામમાં લાકડું પેટું છે એમાં મીન મેક નહીં. ગામ સાખી લેશે બીકનું માર્યું, પણ એ બીક જો એક મુઠ્ઠી થાય તો ભેરવિયાના છક્કા છોડાવી દે. એટલે એ જ કે એક માણસની બીક એને નીચી મૂડી કરાવે, અને સૌની બીક ભેગી થાય અને ટાણે ફૂંક મારવામાં આવે તો ભડકો થઈ જાય. હવે તો મને ચીતે ખાડવાની બાકી રાખી છે તે. જેને દીનાનાથે નવરાશની વેળાએ ઘડી હોય એના ઉપર શા ચિત્રમન કરવાનું હોય? પણ તને આ ઘેલું ક્યાંથી લાગ્યું? નજરું નમણું નિહાળતી હોય તો બાળક છે. ભૈરવ ગામ આખા ને ત્યાં છોકરા જન્મે છે. બધા આવું થોડું કરતા હશે? બધા કરે છે એવું આપણું થોડું છે. ભૈરવ, મને ઘણી વાર એમ લાગે છે કે તારા મન ને રતન પેલો રાસ સાંભળે છે? એ તો મારી અરલિયાની ભાત રે. કાકી, આ શું? કેમ શું? આમ રાડા ન ગવાય?
રાસડા તો ગવાય પણ આમ એકલા એકલા હવે એકલા શું ને બેકલા શું? આ ગામમાં તો એકલાય ગવાય ને બેકલાય ગવાય. બેકલા બેકલા કોણે આ ગાયા? આપણા ગામના રાજા રાણી. રાજા રાણી? હા, આપણી રત્નાવલી ઓલો ભૈરાઓ. હાય માં, ઈ બે જણા એકલા એકલા રાસડા ગાતા? એ ધોળે દિવસે લાલ શરમ મેવે મૂકીને, પણ એને કોણ પૂછે? ને હું જરા ઠમકી તો તારી આંખો પોળી થઈ ગઈ. ઈ વાતે ખરી હો ને દીવા હવે કાકી. આ કુવા કાંઠે તો આપણે ઠાલી ગળે રાસડા લેવા પડશે. હા દીવા કાકી, આ જુઓ ને, કુવાનું પાણી તળિયે બેઠું છે. ગામમાં અસત પેઠું છે ને ગુવડે બોલશે ને કુવો ખાલી થશે. એ જો ને, આ આબે કોરું ઝાકોર છે. હા, ખેતરે ખેડાઈને પડ્યા છે પણ મેના ઠેકાણા નથી. આપણે પાણી વિના ટળવળશું ને ઓલા રાજા રાણી રાસ લેતા આખા ઘરમાં ચિત્રામણ કરશે અને ગામ આખું ભાંગી ને પેલી પનોતી પોતાનો મેલ ઉભો ન કરે તો મને કહેજો. પણ આપણે શું, આપણે તો આ કુવા કાંઠે ઠાલી વેડે પણ રાસડા લેશું. તમે અંકાશી તારલિયાની ભાત રે. અર્જન, મને તો અહીં ઠીક લાગે છે. તો કરીએ શરૂઆત. બરો, તું એક કામ કર, તું ધન લઈને જા, અમે લોકો અહીં કામ શરૂ કરીએ. અર્જન, ધન ચલાવવાનું કામ તો ગોવાળીઓ પણ કરી લેશે. હું તો આજે અહીં તમારી જોડે. તો વાર કેટલી? ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. જય ખોડિયાલ માં, આવું મીઠું જળ તું અમને દેજે મારી માવડી. જય ખોડિયાલ. આજે કઈ બહુ મોંઘું છે ભૈરવ? રતન, આટલા ઊંડે ગયા પણ પાણી હાથ નથી લાગતો. લાગશે. હવે તો ગામની વાવ પણ તળિયે પહોંચે છે. એમાં તું શું કરે? આટલી તો મહેનત કરે છે. રતન, અહીં પાણી નહીં નીકળે તો ગામ આખાના હાલ થશે. ને બીજું શું? મારે કાને વાતો આવે છે કે મારે પગલે ગામમાં પનોતી આવી છે. અને તું માની જાય છે? પાણી મળે તો મેલું ટળે. મળશે. તને ખાતરી છે? તને છે એટલે મને છે. એક કામ કરીશ રતન, બોલ. મારી સાથે જ્યાં વાવ ખોદાય છે ત્યાં આવીશ. અત્યારે? રાત્રે? હા રતન, શા માટે? ત્યાં જઈને કહીશ.